અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. TV9 પર આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી. મોટા બ્રેકિંગ ન્યૂઝ કે જ્યાં ગાંધીનગરમાં SIR હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 4,34,00,000 મતદારો નોંધાયા. ફરી એકવાર જણાવીએ છીએ, ગુજરાતમાં 4,34,00,000 મતદારો નોંધાયા. 73,73,000 જેટલા મતદારોના નામ કમી થયા છે. 4 લાખ મતદારો બે ચૂંટણી કાર્ડ ધરાવતા હતા અને 18 લાખ મતદારોના મૃત્યુ થયાનું પણ સામે આવ્યું. 40 લાખથી વધુ મતદારોનું કાયમી સ્થળાંતર થયાનું સામે આવ્યું છે. ફેબ્રુઆરી અથવા માર્ચ સુધીમાં અંતિમ યાદી જાહેર કરવામાં આવશે. તો ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચની બેઠક પણ મળી અને રાજકીય પક્ષોએ પોતપોતાની રજૂઆત ચૂંટણી પંચ સમક્ષ કરી છે. આજે માન્ય ચૂંટણી પંચ દ્વારા જે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે એની અંદર અમે જોયું 73,73,000 જેટલા મતદારોના નામ કમી થયા છે. એમાં 18 લાખ જેટલા મૃત્યુ પામ્યા છે. લગભગ 40 લાખ જેટલા મતદારો શિફ્ટેડ છે. આ બધું મળતા અમારે ચૂંટણી પંચને કહ્યું છે કે ભાઈ તમે આવનારા સમયમાં આ જે મતદારો શિફ્ટેડ થયા છે અને મળી આવ્યા નથી એમને શોધવાનો પ્રયાસ એમના તરફથી થાય. અમે અત્યાર સુધીની કામગીરીમાં પહેલાં ઘણી શંકા આશંકાઓ હતી, પરંતુ એનું ઘણું બધું નિરાકરણ કોંગ્રેસ પક્ષની રજૂઆત પછી નિર્ણય લેવામાં આવ્યા. એનાથી અમે સંતુષ્ટ છીએ. આજે અમે કામગીરી જે ઓછા સમયમાં થઈ એને પણ અમે બિરદાવીએ છીએ વિરોધ પક્ષ તરીકે. અને જે BLOs પોતે અત્યારે આ કામગીરી દરમિયાન શહીદ થયા કે એમને કાં કોઈને હૃદયરોગનો હુમલો થયા કે હેરાન થયા, જીવ ગુમાવ્યો, એ બધાને અમે શ્રદ્ધાંજલિ પણ અર્પી છે કે ભગવાન એમની આત્માને શાંતિ અર્પે. કે મોટાભાગે ગામડાના વિસ્તારમાં રેશિયો બહુ સારો આવ્યો છે. શહેરમાં ક્યાંક હજી એવું છે કે અમુક લોકો છૂટી ગયા છે. એટલે અમારો જે ચિંતાનો વિષય હતો કે ગામડાના લોકો મતદાર યાદીમાં રહી ન જાય, તો એમના ઇલેક્શન કમિશનના તરફથી એ જવાબ આપ્યો છે કે ગામડામાં રિસ્પોન્સ બહુ સારો છે. કે એની સાથે હજી કદાચ કોઈ રહી ગયા હોય, કોઈ કારણસર બાકી રહી ગયા હોય, તો આવનારા સમયમાં 27, 28 ડિસેમ્બર અને 3 અને 4 જાન્યુઆરીના રોજ ફરી પાછા 2 વીક દરમિયાન એટલે કે 4 દિવસ કેમ્પ કરવામાં આવશે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH